નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, જીએસટીની અંદર આપણે એડવાન્સ રૂલિંગ વિશે ચર્ચા કરવાની છે. એડવાન્સ રૂલિંગ એટલે ભવિષ્યના ભરવાપાત્ર ટેક્સનું પ્લાનિંગ એટલે એડવાન્સ રૂલિંગ. હવે આ એડવાન્સ રૂલિંગ જે છે ને એ મોદી સાહેબ લાવ્યા હતા 2017માં. 2016માં જીએસટી આવ્યું અને 17માં જે પહેલી જ કાઉન્સિલ આવી ને એને એડવાન્સ રૂલિંગનો ક્લોઝ જે છે એ આ કાયદા મૂકી દીધો. એ શું કામ? કારણ કે અપીલનું પ્રોવિઝન જે છે એ જીએસટીમાં નથી, એટલે અપીલનું પ્રોવિઝન છે એને કાઢી નાખ્યું. કેવી અપીલનું? કે જે માણસ પ્રોપર ટેક્સનું બિહેવિયર એ લોકોનું છે, એટલે કે ટેક્સ પેએબલનું કેરેક્ટર જે છે એ સારું હોય, બરાબર, તો એ માણસોને આમાં એવા એસએસસીને આમાં અપીલ કરવાની કોઈ જરૂર રહેતી નથી. હવે આપણે એમ નથી કહેતા કે વેટ ખોટો હતો અને જીએસટી આવ્યો એટલે બીજેપીએ કર્યું એટલે સારું, એવો આમાં મતલબ નથી. વેટ બરાબર જ હતો. 2017માં જે બીજેપીની સરકારે કર્યું એ વેટને થોડોક એક્સટેન્ડ કરી નાખ્યો અને જીએસટી નામ આપી દીધું. પણ સારું કામ શું કર્યું કે અપીલનું પ્રોવિઝન કાઢી નાખ્યું ને આ એડવાન્સ રૂલિંગ જે છે એ એમાં ઇમ્પ્લિમેન્ટ કરી દીધું. હવે એડવાન્સ રૂલિંગ જે છે ને એ ઇમ્પ્લિમેન્ટ કર્યું એટલે એસએસસીને ફાયદો શું થયો કે એને ટેક્સની લાયબિલિટી માટે ચિંતા કરવાની જરૂર જે છે એ જો આ ટૂલનો ઉપયોગ આવી જાય, જો સરખી રીતે કોઈ એસએસસીને એડવાન્સ રૂલિંગનો ઉપયોગ આવડી જાય તો એને ચિંતા કરવાની જરૂર નથી. શું કામ? કારણ કે આમાં માત્ર ને માત્ર તમારે તમારી અરજીમાં તમારા ચોપડા જે છે એ એઝ અ એવિડન્સ મૂકવાના હોય કે ભાઈ મેં આટલી ખરીદી કરી છે, બરાબર, ને એની સામે આટલું સપ્લાય છે. હવે આમાં છે ને વસ્તુ કેવી છે કે ખરીદી શબ્દો આવે ને એટલે ઇનપુટ ટેક્સની ક્રેડિટ જે છે એ આવી જાય. કારણ કે તમે જ્યારે એડવાન્સ પ્લાનિંગ કરો છો તો પ્લાનિંગ હંમેશા ચોખ્ખું હોવું જોઈએ. એવું ટેક્સ લાયબિલિટી એવું કહે છે કે ભાઈ પ્લાનિંગ ચોખ્ખું હોવું જોઈએ. એટલે ટેક્સની ઓથોરિટી આમાં જે જીએસટી કમિશનર છે એ ખરીદી જોવે તો શું જોવે? તો કે HSN કોડ જોવે કે ભાઈ તું ક્યાંથી માલ લાવ્યો. હવે આપણે જ્યાંથી માલ લાવ્યા એ માણસે જો ટેક્સ પે નથી કર્યો એ માલ ઉપર તો એ કંકોત્રી જે છે એ આપણા ઘરે આવે કે ભાઈ એટલા ભરી દો. હવે આ વસ્તુ જે છે એને આપણે ટેક્સ ભરી દીધો કે ભાઈ હાલો ઓકે. પણ આનો બેનિફિટ શું છે કે જે પૈસા ભર્યા ને એ તમને તમારા ટેક્સની લાયબિલિટીમાંથી બાદ મળે. એને ઇનપુટ ટેક્સની ક્રેડિટ કહેવાય કે કોકે ભરવાનો ટેક્સ તમે ભરી દીધો. એ શું કામ? કારણ કે એ માણસ રજિસ્ટર્ડ પર્સન નહોતો, અથવા તો એનો ટેક્સનું બિહેવિયર જે છે, ટેક્સનું એનું કેરેક્ટર જે છે એ યોગ્ય નહોતું અને તમે ખરીદી કરી લીધી, એ તમારી ભૂલ. એટલે આ વસ્તુને અવોઇડ કરવા માટે શું કરવાનું કે જે વ્યક્તિ પાસેથી ખરીદી કરો છો પહેલાં એની આખી કુંડળી જોઈ લેવાની 5 વર્ષની કે ભાઈ આ માણસ છે કેટલા આની ઉપર જે છે એ કોર્ટના કેસ જીએસટીના ચાલે છે અને કેવી રીતનું આનું જે છે એ આખું એકાઉન્ટ જે છે એ કેવી રીતનું છે. આ વસ્તુ જોઈ રહ્યો એટલે તમારે એમાં પછી એની પાસેથી ખરીદી કરવાનો કોઈ વાંધો આવે નહીં. એટલે ખરીદીને વેચાણ જે છે એમાં સૌથી પહેલાં જોવાય. એટલે આપણે કઈ વસ્તુની તૈયારી રાખવાની? તો કે જેની પાસેથી ખરીદી કરી છે એ ખરીદીના વાઉચર તૈયાર રાખવાના. એ સપ્લાય એટલે કે એ આપણી માટે સપ્લાય જે છે તો સપ્લાય ઉપર ટેક્સ, એટલે એ તમે કઈ તારીખે માલ લીધો, બરાબર, અને કઈ તારીખે, એટલે આમાં 30 દિવસનો સમય હોય તો એના જે વાઉચર્સ જે છે એના રિસિપ્ટ બધી સાચવી રાખવાની. પછી બીજી વસ્તુ કેવી છે કે એડવાન્સ રૂલિંગમાં તમારે ખાલી એક અરજી જ કરવાની હોય ભાઈ આ વેચાણ છે આટલી જે છે એમાં ક્રેડિટ છે, બરાબર, તો આમાં કાંઈ બ્લોક ક્રેડિટ છે કે નહીં ટૂંકમાં. તો એ એસએસસી જે અરજી કરે છે એને ખબર જ હોય કે બ્લોક ક્રેડિટ જે છે એ કોઈક વાર ખોટી ક્લેમ થઈ ગઈ હોય, ખોટી ક્લેમ થઈ જાય ને એનો વાંધો નથી, એ ભરી દો એટલે રેડી. પણ આમાં ઘણીવાર કેવું હોય છે કે 3 વખત નોટિસ આવે, ચોથી વખતે નોટિસ ન આવે, વોરંટ આવે કે ભાઈ હવે જો પે નહીં કર્યો તો હવે આમાંથી જે છે એ તમને મળવાપાત્ર રકમ જે છે એ બ્લોક થશે અને એની સાથે જે છે એ તમે તમારા લોસને રિકવર નહીં કરી શકો. એટલે કે લોસ રિકવર કરવા માટેના આમાં 3 વર્ષ હોય છે. તમે 2 ધંધા કરતા હો તો એક ધંધામાં જો ખોટ ગઈ હોય તો આની અંદર જે છે એ તમને 3 થી 4 વર્ષનો સમય મળે એ લોસને રિકવર કરવાનો. એટલે કે એ જે અમાઉન્ટ જે છે એ તમારી ઇન્કમમાં ન ગણાય. તો જેની ક્રેડિટ બ્લોક થઈ ગઈ છે એને આવી કોઈ ફેસિલિટી મળે નહીં. તો આ વસ્તુની અંદર જ્યારે તમે એપ્લિકેશન કરો છો, બરાબર, તો ત્યારે તમારે ચોખ્ખા હાથે, એટલે કે જે સાચું તમારા રિપોર્ટ જે છે એ ઓડિટેડ કરાવેલા મૂકવાના.
ઓડિટ રિપોર્ટને એક્સપ્લેન એવી રીતે કરવાનો કે જે રેકોર્ડ ઉપર હોય અને જે ટેક્સ ઓથોરિટીને સમજાય ટૂંકમાં. હવે એવા રિપોર્ટ કોઈ નહીં બનાવવાના કે જેનાથી ઓથોરિટીને સમજવામાં ગૂંચવણ ઊભી થાય. આ સૌથી પહેલી વાત. એડવાન્સ રૂલિંગનો મતલબ એવો છે કે ટેક્સના લિટિગેશનમાં ઘટાડો થાય, વધારો નથી કરવાનો. કારણ કે વધારો 2014 પહેલાંની સરકાર જે હતી એને કર્યો જ તો. અપીલનું પ્રોવિઝન કાઢવાનું રીઝન જ એ હતું કે તમે જો એક્સેસ ટેક્સ પે કરી દીધો, હવે જો જે મોટા બિઝનેસમેન હોય ને એને કાંઈ 200-500 રૂપિયાથી ફરક ના પડતો હોય, પણ 2 લાખ 5 લાખ ભૂલથી જો એવી મોટી ભૂલ થઈ જાય તો એ અમાઉન્ટ બહુ મોટી થાય. હવે એ અપીલ પૂરી થાય ને ત્યાં સુધીમાં 3 જોડી તો આપણા બૂટ ઘસાઈ જતા હતા. એટલે આ વસ્તુ જે છે ઇમ્પ્લિમેન્ટ કરી ભાઈ હવે આ નહીં. હવે અમે ટેક્સના પ્લાનિંગ કરીએ, તમારે પહેલાં સેલ્ફ એસેસમેન્ટ કરીને આવવાનું, અને સેલ્ફ એસેસમેન્ટ કરીને આવ્યા પછી જે છે તમારે તમારા બિઝનેસના પ્લાન ઓથોરિટી સમક્ષ મૂકવાના કે ભાઈ આ મારી ગણતરી મુજબ આમ છે, હવે તમે જોઈ લ્યો કે આમાં શું કરવાનું છે. એટલે જો ઘટતું હોય તો એ એમ કે ના આની બદલે આમ છે, અને જો બરાબર હોય તો તમારી એપ્લિકેશનને જે છે એ ગ્રાન્ટેડ કરીને એક બાજુ મૂકી દે. હવે આમાં જે છે એ આનો પીરિયડ છે ને એ 1 જ વર્ષનો હોય. એટલે 1/4/2024થી 31 માર્ચ એટલે કે જે ફાઇનાન્શિયલ યર પૂરું થાય છે બરાબર ત્યાં સુધીની આની વેલિડિટી 1 વર્ષની હોય. હવે એ 1 વર્ષ પછી પાછી આની આ પ્રોસિજર ફરીથી કરવાની હોય. એટલે કોઈ દિવસ બ્લોક ક્રેડિટનો ઉપયોગ કરવાની કોશિશ નહીં કરવાની. એડવાન્સ રૂલિંગના ટૂલનો ઉપયોગ જે છે એ પ્રોપર વેમાં કરવાનો કે જેનાથી લિટિગેશન ઘટે, સમયનો બચાવ થાય ને પૈસાનો બચાવ થાય. સૌથી મોટી વાત તો આમાં એ છે કે તમારા ખોટા પૈસા ન બગડે, ટેક્સની ઓથોરિટી સામે જે છે એ આપણે ખોટું ઘર્ષણ ઊભું ન થાય એટલા માટે જે છે એ આ ક્લોઝ મૂકવામાં આવેલો છે. તો મિત્રો આશા રાખું છું કે આજનો લેક્ચર સમજાણો હશે. મારું નામ છે એડવોકેટ અક્ષય મારું. મોબાઈલ નંબર છે 94 26 39 59 41.